નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી ગુજરાત એપીએમસી ચેનલમાં। તો ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે। તો ચાલો મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ। રાજકોટ માર્કેટ યાર્ડમાં 1300 થી લઈને 1495 રૂપિયા, ધ્રોલ માર્કેટ યાર્ડમાં 1235 થી લઈને 1482 રૂપિયા, હરસોલ માર્કેટ યાર્ડમાં 1370 થી લઈને 1465 રૂપિયા, મોરબી માર્કેટ યાર્ડની વાત કરીએ તો 1350 થી લઈને 1510 રૂપિયા। આગળ ખાંભા માર્કેટ યાર્ડમાં 1200 થી લઈને 1470 રૂપિયા, હળવદ માર્કેટ યાર્ડમાં 1250 થી લઈને 1473 રૂપિયા, ધાંગધ્રા માર્કેટ યાર્ડમાં 1300 થી લઈને 1434 રૂપિયા, વિસાવદર માર્કેટ યાર્ડમાં 1155 થી લઈને 1421 રૂપિયા। આગળ વાંકાનેર માર્કેટ યાર્ડમાં 1150 થી લઈને 1430 રૂપિયા, જસદણ માર્કેટ યાર્ડમાં 1360 થી લઈને 1470 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડમાં 1230 થી લઈને 1486 રૂપિયા, હારીજ માર્કેટ યાર્ડમાં 1350 થી લઈને 1439 રૂપિયા, ધંધુકા માર્કેટ યાર્ડમાં 1100 થી લઈને 1444 રૂપિયા, જામનગર માર્કેટ યાર્ડમાં 1350 થી લઈને 1485 રૂપિયા, ધારી માર્કેટ યાર્ડમાં 1205 થી લઈને 1425 રૂપિયા, કડઈ માર્કેટ યાર્ડની વાત કરીએ તો 1325 થી લઈને 1451 રૂપિયા। આગળ થરા માર્કેટ યાર્ડમાં 1350 થી લઈને 1470 રૂપિયા, મહુવા માર્કેટ યાર્ડમાં 1061 થી લઈને 1439 રૂપિયા, કાલાવાડ માર્કેટ યાર્ડમાં 1350 થી લઈને 1475 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો 1301 થી લઈને 1470 રૂપિયા। તમારી આજુબાજુના માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી આગળના વિડીયોમાં તમારા વિસ્તારના ભાવ આવી જાય।